સ્મરણીય પૂજ્ય મોટા મહારાજ શ્રી, પરમ પૂજ્યપાદ ભાવિ આચાર્ય પૂજ્ય લાલજી મહારાજ શ્રી અને હમણાં થોડીક ક્ષણોમાં જેમના દર્શન થવાના છે એવા પરમ પૂજ્યપાદ ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી, સભામાં ઉપસ્થિત પૂજનીય વંદનીય બ્રહ્મનિષ્ઠ પવિત્ર સૌ સંતો અને શ્રીહરિના લાડીલા સૌ ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સંપ્રદાયના આશ્રિત માત્રને આજ્ઞા કરી છે. બાયો ભાઈઓ, ત્યાગી, ગૃહી, બાળક, યુવાન, વૃદ્ધ સૌને કે તમારા સૌના ગુરુ સ્થાને આ અમે ધર્મવંશી એવા આચાર્યની સ્થાપના કરી છે. અને એ ધર્મવંશી એવા જે આચાર્ય એની આજ્ઞામાં રહેશો, એની મરજીમાં રહેશો તો અમારી મરજીમાં રહ્યા બરોબર છે. સ્વામિનારાયણ ભગવાનની મરજી હોય, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હોય અને એવું આપણું જીવન અને એવું આપણું કર્તવ્ય હોય ને એવું આપણું કર્મ હોય તો આ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સંપ્રદાયની સ્થાપના, સંપ્રદાયનો વિકાસ, સંપ્રદાયનો પ્રચાર ભગવાનને કરવાની શી જરૂર હતી? સ્વયં સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ કચ્છ, ગુજરાત અને કાઠિયાવાડના ગામે ગામ શા માટે ફર્યા? એમને પોતાને કોઈ સ્વાર્થ ન હતો, પણ અનંત જીવાત્માઓને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એટલા માટે વિચરણ કર્યું. અનંત જીવાત્માઓને સંસારના દુઃખોથી મુક્તિ મળે, અનંત જીવાત્માઓને જન્મ અને મૃત્યુના ભયાનક દુઃખથી છુટકારો મળે એટલા માટે ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય દેહ ધારણ કરીને આ પૃથ્વી પર વિચરણ કર્યું અને એટલા જ માટે આ સંપ્રદાયની સ્થાપના કરી છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં નરનારાયણ દેવનો એક દાખલો આપીને એમ કહે છે કે આ આપણા પતિ એવા જે ભગવાન નરનારાયણ દેવ બદ્રિકાશ્રમ ધામમાં રહીને તપ કરે છે અને કોઈ જગતના ભોગ વિલાસ કે વૈભવ ભોગવતા નથી. તો આપણા પતિ એવા જે ભગવાન નરનારાયણ એ જો જગતના પદાર્થોનો ઉપયોગ ન કરતા હોય તો આપણે શા માટે એનો ઉપયોગ કરવો? દાસત્વ ભક્તિનું પ્રતીક મહારાજે અહીંયા વર્ણન કર્યું છે કે એ ભગવાન નરનારાયણ દેવનો આશ્રિત હશે, એને મોટા મોટા વૈભવો, ધન, સંપત્તિને ઢગલાઓની જરૂર નથી, પણ શેની જરૂર છે? મોક્ષની જરૂર છે. એ સ્વામિનારાયણ ભગવાનના પગલે, એમના વચને જગતનો જીવ ચાલશે, એને સૌને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થશે. અને એ જ સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ એવા પરમ પૂજ્યપાદ ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી, એ પરમ પૂજ્ય ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી જગતમાં વિચરણ કરે છે. હમણાં જ અહીંયાથી જેમ કહેવામાં આવ્યું કે દેશ વિદેશોમાં, ઓસ્ટ્રેલિયા હોય કે ન્યુઝીલેન્ડ હોય કે અમેરિકા હોય કે યુકે કે આફ્રિકા કે સ્વીડન કે આપણો દેશના ગામે ગામ, નાના નાના ગામથી મોટા નગરો સુધી ફરે છે, વિચરણ કરે છે. શા માટે વિચરણ કરે છે? એટલે કઈ ધન ભેળું કરવા માટે, ફંડ ફાળાઓ કરવા માટે વિચરણ કરતા નથી. રાત્રિ દિવસ ઉજાગરાઓ કરે છે. શા માટે ઉજાગરાઓ કરે છે? કે જગતના દુઃખી જીવાત્માઓના દુઃખ દૂર થાય. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક ત્રણેય પ્રકારના દુઃખોને દૂર કરવા માટેનો આ સંપ્રદાય છે. આ સંપ્રદાયનો આશ્રિત થાય એના આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખો દૂર થઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાને ગુરુ રામાનંદ મુનિ પાસે પણ બે પ્રકારના દુઃખની ચિંતા દૂર કરવાના વરદાનો માગી લીધા. આજ આપણને એ જ જોવા મળે છે કે આપણા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીએ સંકલ્પ કર્યો કે આજ અમારો જન્મ દિવસ ઉજવાય તો જગતનો પામર જીવ જે અનેક પ્રકારના દુઃખ અને કષ્ટો ભોગવે છે, ક્યાંક વૃદ્ધાવસ્થાના દુઃખો ભોગવતો હશે, ક્યાંક અનાથાશ્રમના
કોઈનું આશ્રિત નથી એવા દુઃખ ભોગવનારા હશે, એવા દુઃખીઓના જીવનમાં આજ અમારા જન્મ દિવસને કંઈક સુખનો ઉદય થાય એવો શુભ સંકલ્પ કોણ કરી શકે? જગતનો જીવ એ બીજાના દુઃખના દૂર કરવાનો સંકલ્પ નથી કરી શકતો. એ તો એમ જ કરે કે મારું દુઃખ ક્યારે દૂર થાય, મને ક્યારે સુખ મળે. અને દુનિયાના દુઃખોને દૂર કરવાનો જો કોઈ સંકલ્પ કરે ને તો સમજવાનું એ સાક્ષાત ઈશ્વર હોય, પરમાત્મા હોય. અને એ પરમાત્માના અપર સ્વરૂપ એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીનો આજનો દ્રઢ સંકલ્પ અનંત દુખિયારા એવા જીવાત્માઓના જીવનમાં કંઈક સુખનો ચિનગારી નીકળી ઉઠે, કંઈક પ્રકાશની કિરણ ઉઠે. તો એવા શુભ પ્રસંગે જ્યારે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીનો 45મો જન્મદિવસ આપણે ધામધૂમથી અહીંયા ઉજવી રહ્યા છીએ. ભગવાન નરનારાયણ દેવના ચરણથી પ્રારંભ થઈ અને રેવતી બળદેવજી મહારાજના ચરણમાં જ્યારે આપણો આ મહોત્સવ પહોંચ્યો છે, તો ખૂબ ખૂબ નરનારાયણ દેવ રેવતી બળદેવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. આપણા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળને સદાયને માટે ભગવાન નરનારાયણ દેવ, સ્વામિનારાયણ ભગવાન તંદુરસ્તી અને જગતના આપણા સૌના દુઃખ દૂર કરવા માટે તત્પર રાખે અને આશીર્વાદ વરસાવતા જ રહે એવી પ્રાર્થના સાથે